બનાસકાંઠા જિલ્લાના દંતીવાડા તાલુકામાં વિદ્યાર્થીનો ચાંદપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જેના સેમ્પલ લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। 2 દિવસ બાદ તેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ જાણવા મળશે। બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને લઈને જિલ્લામાં 763 સબ સેન્ટર, 28 સામૂહિક કેન્દ્રો અને 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો મારફત જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈ સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે। તેવા સમયગાળામાં દાંતીવાડા ખાતે 16 વર્ષના કિશોરમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાવી આવ્યા હતા, જેમાં કિશોરને ઝાડા, ઉલટી, માથાનો દુખાવો તેમજ બેભાન થવાના લક્ષણો જોવા મળ્યા હતા, જેથી બનાસકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા તે બાળકનું સેમ્પલ લઈ પરીક્ષણ માટે ગાંધીનગર ખાતે નવી લેબમાં મોકલવામાં આવ્યું છે। 2 દિવસમાં તેનું પરીક્ષણ થયા બાદ તેનું સાચું કારણ જાણવા મળશે। આ ઘટનાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા પણ તમામ જગ્યા પર ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે, તેમજ ગંદકી હોય તેવા સ્થળોએ સ્વચ્છતા રાખવા સૂચના આપવામાં આવી છે, તેમજ આંગણવાડીના બાળક કે જે ગેરહાજર હોય તે બાળકોને ઘરે જઈ શું કારણથી ગેરહાજર છે તે બાબતની પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે 9 મહિનાના બાળકથી લઈ 14 વર્ષ સુધીના કિશોરને શરીર ઢકાય તેવા કપડાં પહેરવા પણ સૂચના આપવામાં આવી રહી હોવાનું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જિગ્નેશભાઈ હરિયાળી તેમજ ડોક્ટર સ્મૃતિ ગુપ્તાએ જણાવ્યું હતું। હાલમાં ચાંદીપુરા વાયરસ અંતર્ગત જે રોગ ચાલી રહ્યો છે તેમાં આપણે બનાસકાંઠામાં પણ દાંતીવાડાના એક 16 વર્ષના વિદ્યાર્થીનું કાલે સેમ્પલ લેવામાં આવ્યું। તે ઝાયડસ કેડિલા ખાતે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ છે। તેને ઝાડા, ઉલટી અને ચક્કર અને તાવ ને એવું આવવાના કારણે, અશક્તિના કારણે નબળાઈ આવી ગઈ હતી અને થોડી વાર બેભાન વ્યવસ્થા થયેલી અને પ્રોટોકોલ સરકારી પ્રમાણે સેમ્પલ લેવું જરૂરી હતું, એટલે સેમ્પલ લેવામાં આવ્યું છે અને સેમ્પલની તપાસણી પણ આપણે ગાંધીનગર કક્ષાએ જે નવી લેબોરેટરી બનેલી છે તેમાં થઈ જશે। 2 દિવસમાં રિપોર્ટ પણ આવી જશે। હાલમાં ચાંદીપુરા અંતર્ગત અમારી જે 763 સબ સેન્ટરો છે, 28 સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, 122 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, 4 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તમામ જગ્યાએ આના ચાંદીપુરા વાયરસને લગતી કોઈ પણ બીમારીના લક્ષણો ધરાવતા 9 મહિનાથી 14 વર્ષના બાળકો આવે તો તેના માટેની સારવાર માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। અમારી ટીમ દ્વારા ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવેલું છે। તેમાં કાચા ઘરો જ્યાં હોય ત્યાં લીંપણ કરવાની સૂચના અને પ્લાસ્ટર કરવાની સૂચના દરેક લાભાર્થીને આપવામાં આવી છે। વધુમાં સ્વચ્છતાનો અભાવ જ્યાં છે ત્યાં જ આ રોગ જોવા મળે છે, એટલે સ્વચ્છતા માટે ખાસ ભાર મૂકવામાં આવે છે કે અર્બન વિસ્તાર હોય કે ગામડાનો વિસ્તાર હોય, જ્યાં પાણી ભરાયેલું હોય, ગંદકી હોય, બાળકો નાના નાયા વગરના 2-4 દિવસથી ફરતા હોય, એના ત્યાં માખી આરિયા માખી ન કરડવાની શક્યતા વધેલી છે। તેથી સ્વચ્છતા માટેની પણ અમે જરૂરી સૂચનાઓ અમારા સ્ટાફ દ્વારા આપવામાં આવી છે। વધુમાં અમે જણાવ્યું છે કે 9 મહિનાથી જે 14 વર્ષના બાળકો હોય તેમને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવા, ભોય તળિયે ઊંઘવાની જે પરિસ્થિતિ હોય તે ટાળવી અને રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો તેવી સૂચના આપવામાં આવી છે। અને ખાસ કરીને ટાર્ગેટેડ ગ્રુપમાં અમે એવું લીધું છે કે આંગણવાડીમાં બાળકો વધારે જતા હોય છે, પ્રાથમિક શાળામાં બાળકો વધારે જતા હોય છે, તો શિક્ષકોને મળીને પણ કોઈ બાળક ગેરહાજર હોય તો કયા સંજોગોમાં ગેરહાજર છે તેની પણ ચકાસણી થઈ રહી છે અને આ અંગેની જનજાગૃતિ ફેલાવવા માટે અમારો સ્ટાફ દરેક પ્રાથમિક શાળામાં અને દરેક ગામમાં ગુરુ શિબિર, લઘુ શિબિર કરીને समझण આપી રહ્યો છે। दिस इज द इन्फॉर्मेटिव वीडियो अबाउट चांदीपुर वायरस, जो कि आजकल मिस्ट्री वायरस बना हुआ है। हाल ही में इसके केसेस गुजरात स्टेट और कुछ केस राजस्थान स्टेट में देखने को मिले हैं। ये वायरस 15 साल की उम्र से छोटे बच्चों में देखने को मिल रहा है। सिम्टम्स की बात करें तो इसमें सबसे पहले नॉर्मल वायरल इन्फेक्शन की तरह सिम्टम यानी कि फीवर, वॉमिटिंग, डायरिया, ये सब लक्षण देखने को मिलते हैं। बाद में ये वायरस ब्रेन यानी कि बच्चों के नर्वस सिस्टम पर अटैक करता है, जिससे एक्यूट इंसेफ्लाइटिस के लक्षण देखने को मिलते हैं, यानी कि विजन चेंजेस होना, दौरे आना, जीभ लड़खड़ाना और अपनी बॉडी को बैलेंस ना कर पाना और लास्टली कोमा में चले जाना, ये सब लक्षण देखने को मिल रहे हैं। ये वायरस सैंड फ्लाइज और मॉस्किटो से फैल रहा है, जो कि मॉनसून में कॉमन है। ट्रीटमेंट की बात करें तो इसके लिए कोई विशेष दवा नहीं और ना ही इसका कोई वैक्सीनेशन है। सो अर्ली डायग्नोसिस एंड अर्ली ट्रीटमेंट इज अ की।
एंड द लास्ट एंड मोस्ट इम्पॉर्टेंट थिंग इज प्रिवेंशन। जैसा कि ये मच्छर और मक्खियों से फैलता है तो हमें इस बात का ध्यान रखना है कि हमारे घर के आसपास कोई भी पानी का भराव ना हो। अगर वहाँ पानी का भराव है तो उसकी साफ सफाई कीजिए और वहाँ कीटनाशक दवाइयों इंसेक्टिसाइड्स का यूज कीजिए। ऐसी जगह अपने बच्चों को खेलने जाने से रोकिए। अगर आपका बच्चा बाहर खेलने जाता है तो उसे फुल स्लीव्स के कपड़े पहनाइए और मॉस्किटो रेपेलेंट्स एंड क्रीम्स का यूज कीजिए। अगर आप बाहर खुले में सोते हैं तो मच्छरदानी का यूज कीजिए। और लास्टली, अगर आपके बच्चों में ऐसे कोई भी सिम्टम्स दिखाई दे रहे हैं तो देर मत कीजिए, नियर बाई फिजिशियन को जाके कांटेक्ट कीजिए, क्योंकि जैसा कि मैंने पहले बोला कि जितनी जल्दी डायग्नोस होगा उतनी ही जल्दी आप ट्रीटमेंट दे पाएंगे।